નમસ્તે, હું આદર્શ છું. આદર્શ એજ્યુકેશન સોસાયટી તરફથી એક મેસેજ આપવાનો છે. મુદ્દો બે એવા બન્યા હમણાં. એક આપણા કોઈ ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રાઇમરીના રાજકોટમાં હતા, તબિયત ખરાબ થઈ એટલે એમના પરિવારે ગૂગલમાં કે જસ્ટ ડાયલમાં ડોક્ટર મેહુલ મિત્રા, ત્યાંના બહુ સારા બાળ રોગના નિષ્ણાંત છે, એમનું નામ સર્ચ કરી અને નંબર ઉપર કોલ કર્યો. કોલનો રિપ્લાય થયો. પછી સામેથી કોલ આવ્યો અને સામેથી કોલ એવો આવ્યો કે તમને એક વોટ્સએપમાં એક ફાઇલ મોકલીએ છીએ, એમાં તમારો ડેટા નાખો એટલે તમારી એપોઇન્ટમેન્ટ જનરેટ થઈ જશે. કુદરતી ક્રમે કોઈ પણ માતા હોય, બાળક બીમાર હોય ત્યારે એનું પૂરેપૂરું ફોકસ આ વિષય ઉપર જ હોય. એટલે એમણે કર્યું, પણ પછી તરત જ ધ્યાનમાં પણ આવી ગયું કે આ જે કંઈ પણ વિધિ કરવામાં આવી રહી છે એ કંઈક ફ્રોડ હોય એવું દેખાય છે, એટલે એમણે એ ફાઇલ ડિલીટ પણ કરી. હવે આ જે એપીકે ફાઇલ મોબાઈલમાં આવી અને ડિલીટ થઈ, એ સમયગાળા દરમિયાન જે કાંઈ પણ હેકિંગ માટેની પ્રોસેસ હતી એ હેકર્સે પૂરી કરી લીધી હતી. ત્યારે કાંઈ ન થયું. પછી તો મેહુલભાઈને દેખાડી આવ્યા. 2 દિવસ પછી રાતના સમયે એમના એકાઉન્ટમાંથી 78,000 રૂપિયા ઉપડી ગયા અને બેંક તરફથી જે મેસેજ આવતો હોય આ મેસેજ પણ ન આવ્યો, એ પણ હેક કરી લેવામાં આવ્યો. એટલે બે વસ્તુ છે. એક, એપીકે ફાઇલ અથવા તો અજાયણી લિંક જે કાંઈ પણ આવે એ કોઈ દિવસ ડાઉનલોડ ન કરવા વિનંતી છે. બહેનોને પણ કદાચ શોપિંગ માટે કે એવી કોઈ લલચામણી લોભામણી જાહેરાત કે એપ હોય તો એમાંથી મહેરબાની કરીને ન કરશો, કારણ કે આવું કોઈ ફ્રોડ્યુલન્ટ વ્યક્તિ હોઈ શકે. બીજો એક કિસ્સો એવો પણ ધ્યાનમાં આવ્યો કે આપણા જ એક કોઈ વાલીને ફોન આવ્યો કે તમે KN પંડિત આદર્શ સ્કૂલ સાથે જોડાયેલા છો, હું સંસ્થા તરફથી વાત કરું છું અને મારે અમુક ડેટા તમારો જોઈએ છે. મિત્રો, સંસ્થા કોઈ દિવસ આવી રીતે ફોન કરીને ડેટા મંગાવતી નથી અને આવી રીતે ક્યારેય પણ હજી સુધી કોઈ દિવસ ફોન કરવાના પણ નથી થયા. એટલે આ તમામ સંજોગોમાં કોઈ પણ રીતે જો આવા કોઈ મેસેજ આવે તો મહેરબાની કરીને કોઈ લિંક કે કોઈ પણ જાતનું ફાઇલ ડાઉનલોડ ન કરવા વિનંતી છે. સાયબર ફ્રોડ થવા અંગેના પોલીસ અને જે કંઈ પણ સાયબર સેલ છે એમના તરફથી મુખ્ય કારણો ભય, લાલચ, આળસ આવા જ આવે છે. આપણને કંઈક આવે કે ભાઈ આટલું છે, આપણું મ્યુચ્યુઅલ ફંડ છે કે આપણું ઇન્વેસ્ટમેન્ટ છે કે આપણને વીમાનું છે, એ પૂરું ડોક્યુમેન્ટ કે છે ને કે રીડ ઓફર ડોક્યુમેન્ટ બિફોર યુ ઇન્વેસ્ટ, એ વાંચ્યા વગર સીધું ક્લિક દાબી દઈએ. તો આવું ન કરીએ. આ આપણી કદાચ આળસ છે. લાલચ હોય કે ભાઈ આટલા રૂપિયામાં આવું કંઈ આવી મળી જશે ને આમ થઈ જશે ને તમને 200 રૂપિયામાં પટોળું મળશે કે બહેનોને સિલ્કની સાડી 500 રૂપિયામાં, અને એવા કોઈમાં ન પડીએ. અને ડર હોય કે તમારો આવો ડેટા અમારી પાસે છે, જો તમે કંઈ નહીં કરો કે કામ કરશો તો તમને પબ્લિશ કરી દઈશું. અને આમ છતાં પણ કંઈ પણ આવું ખોટું પગલું ભરાઈ જાય તો ગુજરાત સરકારનો હેલ્પલાઇન નંબર છે 1930. 1930 તરત જ ડાયલ કરવો. મારું સ્પષ્ટપણે એવું માનવું છે કે જગતમાં બે જ વસ્તુ મફત હોય છે, આ સિવાય ત્રીજી કોઈ વસ્તુ મફતમાં નથી મળતી. એનું ક્યાંક ને ક્યાંક આપણે મૂલ્ય ચૂકવવું પડતું હોય છે. એક મા બાપનો પ્રેમ હોય અને બીજું આપણા શિક્ષકોની લાગણી હોય. અસ્તુ. ભારત માતા કી જય.